નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે સ્વાધ્યાય પોથી જે છે એનું સોલ્યુશન છે એ જોવાના છીએ કે જે નવી આવૃત્તિ ધોરણ 10 ની અંદર જે છે 2024-25 ની નવી આવૃત્તિ એની આપણે ચર્ચા કરવાના છીએ। તો ચલો આપણે હવે આ સ્વાધ્યાય પોથીનો ભાગ 1 છે જેના પાના નંબર 1 થી 12 એની આપણે ચર્ચા કરવાની છે કે જેમાં તમને ગુજરાતી વિષયની ચાલો યાદ કરીએ એની અંદર તમને જે પ્રવૃત્તિઓ આપેલી છે એ પ્રવૃત્તિઓનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે આપણે આગળ ધોરણ 10નો પણ આ એક પાના નંબર 1 થી 12 છે, એના સિવાય પાના નંબર 13 થી આગળ આપણે સંપૂર્ણ 6 ભાગનું સોલ્યુશન છે એ આપણે આ ચેનલ ઉપર જોવાના છીએ। તો અમારા આજે દરેક નવા વિડીયો જે આવતા હોય એનું અપડેટ છે એ તમને સરળતાથી મળી રહે અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી જેના કારણે એમને પણ આ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે। એ સિવાય જ્યાં જ્યાં આપણે જરૂર પડે ત્યાં કને તમે વિડીયોને સ્ટોપ કરતા જજો અને સ્ટોપ કરી અને એના જવાબો જે છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં તમે લખતા જશો તો તમને સરળતાથી એ જવાબો સમજાઈ પણ જશે અને યાદ પણ રહી જશે। તો ચલો હવે આપણે સ્વાધ્યાય પોથી જોઈએ। તો સ્વાધ્યાય પોથીની અંદર તમે આ જોઈ શકો છો કે સ્વાધ્યાય પોથીની અંદર તમને પહેલાં આપણે ભાગ 1ની વાત કરવાના છીએ। ભાગ 1 જે ધોરણ 10ની સ્વાધ્યાય પોથી છે એની આપણે ચર્ચા કરવાના છીએ કે જેની અંદર તમને ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો જે છે એ તમને આપેલા છે। આવા 6 ભાગ તમને આપેલા છે। એ 6 ભાગનું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે આ ચેનલની અંદર આપણે જોઈશું। તમે જોઈ શકો છો અનુક્રમણિકામાં સૌથી પહેલાં ગુજરાતી છે, તો આપણે ગુજરાતીની વાત કરીએ, ચાલો યાદ કરીએ। તો ગુજરાતીની અંદર સૌથી પહેલાં આપણે અહીંયા કને જે તમને પ્રવૃત્તિઓ આપેલી છે એ પ્રવૃત્તિઓ જે છે એ તમે ધ્યાનથી જરાક જોઈ લેજો, વાંચી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે અહીંયા કને કઈ રીતના પ્રશ્નના જવાબ આપવાના થાય છે। તો ચલો આપણે હવે આ સોલ્યુશનની શરૂઆત કરીએ। સ્વાધ્યાય પોથીના પહેલા પેજથી આપણે આની સોલ્યુશન જે છે એ શરૂઆત કરીએ છીએ। ચાલો યાદ કરીએ એનું। આપણને પહેલાં જ અંદર તમને આપેલું છે પ્રશ્ન 1ની અંદર ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા કને તમને ફકરો આપેલો છે એ ફકરો તમે ખાસ ધ્યાનથી બરાબર વાંચી લેજો, જેના કારણે તમને બરાબર સરળતાથી આ ફકરો જે છે સમજાઈ જશે। તો અહીંયા કને જવાબ જે છે એ પણ તમને સરળતાથી સમજાઈ જશે। તો ચલો પહેલા પ્રશ્નનો જવાબ કરીએ। જીવવા માટેનો કયો પ્રકાર સાર્વત્રિક છે? તો જીવવા માટેનો બીજાને મારીને જીવવું એ પ્રકાર સાર્વત્રિક છે। ઉપર અહીંયા કને તમે જોઈ શકો છો પહેલી જ લાઇનમાં એનો જવાબ તમને આપેલો છે। તો એ આધારે આપણે અહીંયા કને એનો જવાબ જે છે એ લખી શકીએ છીએ। ચાલો બીજો પ્રશ્ન વાત કરીએ। સર્વત્ર એટલે શું? એક ઉદાહરણ આપો। તો સર્વત્ર એટલે બધે જ વ્યાપેલું, ઉદાહરણ તરીકે ઈશ્વર સર્વત્ર છે। ત્રીજો પ્રશ્ન છે પરસ્પરનો સહકાર એ જીવનનો વિકાસ છે, આ વિધાન તમારા માટે સાચું છે કે ખોટું, કેમ? તો અહીંયા કને આપણે એનો જવાબ જોઈએ તો તમે જોઈ શકો છો કે આ વિધાન મારા માટે સાચું છે કેમ કે એકબીજાના સહકારથી જીવન વધારે સારું જીવી શકાય છે। ચોથું છે સ્વાર્પણ માટે જીવવું એટલે શું અને અથવા તો સ્વાર્પણ માટેનું જીવન જુદું કઈ રીતે હોય છે? તો સ્વાર્પણ માટે જીવવું એટલે સ્વને અર્પણ કરવા માટે જીવન જીવવું। તો આ રીતના આપણે એના જવાબો છે એ લખી દીધેલા છે। પ્રશ્ન 2ની અંદર તમને અહીંયા કને એક કવિતા આપેલી છે। આ કાવ્યના આધારે તમારે નીચેના પ્રશ્નના જવાબો જે છે એ લખવાના છે। તો કાવ્ય બરાબર ધ્યાનથી વાંચી લેજો। આપણે વાત કરીએ છીએ પ્રશ્ન જવાબની। પહેલો પ્રશ્ન જે છે બંને ઝાડવા વચ્ચે શી વાત થઈ રહી છે? તો બંને ઝાડવામાંથી એકને વનમાં જતું રહેવું છે તો બીજાને વનમાં નથી જવું એવી વાત થઈ રહી છે। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 2। આઘા આઘા વનમાં જાય રેખાંકિત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો અહીંયા વનમાં એ રેખાંકિત છે, તો વનમાં જે છે એનો સમાનાર્થી શબ્દ શું આવશે? તો કાનન એટલે કે અ આવશે। ત્રીજો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ। જો કે મરવું કોઈ ન ટાળે તો એ મરવું સિદ્ધ અકાળે, આ પંક્તિને સમજાવો। તો આપણે એનો જવાબ જોઈએ કે મૃત્યુ નક્કી જ છે, તેને કોઈ ટાળી શકે તેમ નથી, પરંતુ શા માટે જાતે આફત વહોરવી જોઈએ? તો તમે અહીંયા કને જોઈ શકો છો આ રીતના જવાબ। ચલો પ્રશ્ન 3 જે છે તમે એમને વિઝિટિંગ કાર્ડ એક આપેલું છે, એના આધારે આપણે જવાબો લખવાના છે। તો વિઝિટિંગ કાર્ડની અંદર તમે જોઈ શકો છો કોનું છે? તો કે અફલાતુન મોટર ગેરેજ। કોણ છે એનો માલિક? તો કે પ્રોપરાઇટર છે આશીષ અમદાવાદી। પછી એ જ રીતના અહીંયા કને શું છે? તો ઓફર તમને આપેલી છે કે 5 સર્વિસ કરાવનારને 1 સર્વિસ ફ્રી આપવામાં આવશે। એ સિવાય સર્વિસ ચાર્જ છે 600 રૂપિયા આપવામાં આવશે અને ડિજિટલ પેમેન્ટ પણ લેવામાં આવશે।
એ સાથે સાથે સરનામું જે છે એ મોટી પોળ છે, મોડાસા રોડ, કપડવંજ, અને દર શનિવારે રજા રહેશે. તો ચલો આપણે અહીંયા કને વાત કરીએ એના પ્રશ્ન જવાબની. તો પહેલો પ્રશ્ન છે, અફલાતુન મોટર ગેરેજ આ વર્ષે જૂન મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો આ વર્ષે જૂન મહિનામાં 4 દિવસ એ બંધ રહેશે, કારણ કે દર શનિવારે રજા હોય છે એટલા માટે. બીજો પ્રશ્ન છે, ડિજિટલ પેમેન્ટ એટલે શું? તો જવાબ આપણો અહીંયા કને આવશે કે મોબાઈલ અથવા કાર્ડ દ્વારા કરેલ પૈસાની આપ લે. ત્રીજો છે, અફલાતુન મોટર ગેરેજ નવ ગાડીની સર્વિસ કરે તો તે કેટલા રૂપિયા કમાય? તો અફલાતુન મોટર ગેરેજ જે છે એ 4800 રૂપિયા કમાય. હવે 4800 કેવી રીતના? કારણ કે અહીંયા તમે જોઈ શકો છો એક ગાડીના 600 રૂપિયા અને 9 ગાડીની સર્વિસ કરવાની છે, પરંતુ 5 ઉપર આપણને એક ગાડી ફ્રી મળે છે, એટલે કે પૈસા જે છે એ 8 જ ના ચૂકવવા પડે. એટલા માટે આપણે 8 અહીંયા કરીએ તો 8 છક 4800 રૂપિયા કમાય. ચાલો એના પછી આપણે વાત કરીએ કે એક સર્વિસ ફ્રી કરાવવા અગાઉ કેટલી વખત ગાડી સર્વિસ કરાવવી પડે? તો એક સર્વિસ ફ્રી કરાવવા અગાઉ 5 વખત ગાડી સર્વિસ કરાવવી પડે. પાંચમું છે, અફલાતુન મોટર ગેરેજ ક્યાં આવેલું છે? તો મોટી પોળ, મોડાસા રોડ અને કપડવંજ ત્યાં આવેલું છે. પ્રશ્ન 4ની આપણે વાત કરીએ તો નીચેના ફકરાને આધારે પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. તો અહીંયા કને ફકરો તમને આપી દીધેલો છે, તમે જોઈ શકો છો. આપણે એના પ્રશ્નના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, આવતીકાલ વહેલી સવારે ભરપેટ નાસ્તો કરીને જ નીકળું. રેખાંકિત શબ્દનો સમાનાર્થી ફકરામાંથી શોધીને લખો. તો વહેલી સવાર એટલે એનો જવાબ આવશે અહીંયા કને તમે જોઈ શકો છો, મોં સૂંજણું. તમને ભાવનગર તેડાવ્યા છે માં, તમને એટલે કોને? તો અહીંયા કને જવાબ આવશે તમને એટલે સોડો. ચલો, મારું નામ સોડો એવું કોને કહ્યું? તો સોડાએ ઘોડેસવારને કહ્યું. ચલો એના પછી આપણે વાત કરીએ આગળ. પ્રશ્ન જે છે તમને આપેલું છે, અહીંયા તમે જોયેલા બજારનું વર્ણન કરો. તો અહીંયા કને બજારનું વર્ણન જે છે એ તમને સરસ રીતે આખું અહીંયા કને તમને કરીને આપી દીધેલું છે. આપણે વાત કરીએ એમ જ્યાં જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી દેજો, અને સ્ટોપ કરી અને પછી તમારી સ્વાધ્યાયન પોથીમાં આ જવાબો જે છે એ તમે લખી લેજો. આપણે વાત કરીએ નેક્સ્ટની. તો કોવિડ-19ની મહામારીમાં ઘરગથ્થુ શું ઉપચાર કરી શકાય તે લખો. તો એમાં પહેલાં ગરમ પાણીમાં લવિંગ, અજમો નાખી નાશ લઈ શકાય, તુલસીના પાન ખાઈ શકાય, લીંબુ પાણી પી શકાય અને તુલસી અરડુસીનો ઉકાળો પણ પી શકાય. ચાલો તો એના પછી આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ આગળના પ્રશ્નની અંદર કે તમે બેંકની મુલાકાતે ગયા હો અને બેંકની કેટલીક માહિતી મેળવવાની હોય તો તમે કેવા પ્રશ્નો એ બેંક અધિકારીને પૂછશો તેની યાદી બનાવો. ઉદાહરણ તમને આપેલું છે, અહીંયા કને આપણે જોઈએ. મારે બેંકમાં ખાતું ખોલાવવા માટે શું કરવું પડે અને શેની જરૂર પડશે? એ જ રીતના બીજો પ્રશ્ન તમને અહીંયા કને પૂછેલો છે કે પાસબુક એટલે શું? ચલો આપણે પ્રશ્ન બનાવીએ. હવે પહેલો છે, બેંકમાં વધારે પૈસા ડિપોઝિટ કરવા માટે શું કરવું જોઈએ? બીજો છે, જુદા જુદા ચેક વિશે માહિતી આપો. ત્રીજું તમને આપેલું છે કે નવું એટીએમ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા જણાવો. ચોથું છે, નેટ બેન્કિંગ કઈ રીતે કરવું? અને પાંચમું છે, વ્યાજ દર કેટલું છે? એના પછી નેક્સ્ટ છે, તમારી નજીક રહેતા ડૉક્ટર કોવિડ-19ની હોસ્પિટલમાં કામ કરે છે ત્યારે તેમની પાસેથી માહિતી એટલે કે તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો તમે કેવા પ્રશ્ન પૂછશો? તો ચલો આપણે એમને પ્રશ્ન અહીંયા કને બનાવીએ છીએ. પહેલો પ્રશ્ન છે કે તમને કોરોના થયેલ વ્યક્તિની સારવાર કરતાં ડર નથી લાગતો? બીજો, કોરોના કાળમાં તમે લોકોની સેવા કરી કેવો અનુભવ કરો છો? ત્રીજો, આ સમયે લોકોને વધારે સાવચેત રહેવા માટે શું કરવું? અને ચોથો છે, લોકોને કોરોનાથી બચવા શું કરો છો? પાંચમો છે, તમારા ઘર પરિવારનો સપોર્ટ તમને કેવો છે? તો આવા પ્રકારના પ્રશ્ન જે છે એ આપણે બનાવી શકીએ. ચલો એના પછી અહીંયા કને તમારે ઉદાહરણ મુજબ અહીંયા કને સંવાદ જે છે એ પૂર્ણ કરવાના છે. તો તમને અહીંયા કને સંવાદ આપેલા છે. કેવા સંવાદ છે આપણે જોઈએ. અહીંયા સૂચના આપેલી છે કે તમારી શાળાના શૈક્ષણિક પ્રવાસમાંથી ઘરે પરત આવ્યા બાદ તમારા વાલી અને તમારી વચ્ચે થયેલ સંવાદ લખો. તો પહેલાં આપણે જોઈએ કે વાલી, પ્રવાસમાં મજા આવી? તો સંતાન કરે, અરે હા ખૂબ મજા આવી. હવે આગળના જે છે આપણે લખવાના છે કે વાલી કહે છે પ્રવાસમાંથી શું લાવ્યો? તો અહીંયા તમે જોઈ શકો છો સંતાન કહે છે, જે અહીંયા સંતાન અને વાલી વચ્ચે વાતચીત થાય છે આપણે લખવાની છે. સંતાન કહે છે ત્યાંથી ટીના માટે એક બોલ લાવ્યો. તો વાલી કહે છે કેટલા સ્થળે ગયા હતા? સંતાન કહે છે અમે 7 સ્થળે ગયા હતા. વાલી કહે છે તમને સૌથી વધારે કયા સ્થળે ફરવાની મજા આવી? તો સંતાન કહે છે મને સોમનાથ મંદિર જોવાની ખૂબ જ મજા આવી. વાલી કહે છે કયા સ્થળ ઉપર રાત્રિ રોકાણ કર્યું હતું? તો સંતાન કહે છે જૂનાગઢ પર ધર્મશાળામાં. વાલી કહે છે કેટલા વિદ્યાર્થીઓ હતા? તો સંતાન કહે છે 40 વિદ્યાર્થીઓ હતા. ચલો એના પછી આપણે બીજો નેક્સ્ટ જોઈએ કે તમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાવાનો છે તો તમારા અને તમારા શિક્ષક વચ્ચેનો સંવાદ છે એ બનાવો. તો ચલો આપણે હવે સંવાદ છે એ લખીએ. શિક્ષક કહે છે કાર્યક્રમમાં શું કરવાનું એ તૈયારી થઈ ગઈ? તો વિદ્યાર્થી શું કહેશે કે હા સાહેબ, બસ છોડ લાવવાનો બાકી
છે? શિક્ષક કહે છે નાટક તૈયાર થઈ ગયું? વિદ્યાર્થી કહે છે હા. શિક્ષક કહે છે કાર્યક્રમ ક્યારે પૂરો થવાનો છે? તો વિદ્યાર્થી કહે છે 11 વાગે પૂરો થઈ જશે. શિક્ષક કહે છે વૃક્ષોને પાવા માટે પાણીની વ્યવસ્થા પણ કરી નાખીને? તો વિદ્યાર્થી કહે છે હા સાહેબ. તો આ રીતના તમારે ડાયલોગ જે છે એ લખવાના છે. ચલો એના પછી આપણે વાત કરીએ કે આપેલા મુદ્દા ઉપરથી તમારે વાર્તા બનાવવાની છે. તો વાર્તા માટે મુદ્દાઓ તમને આપેલા છે. આપણે ચલો શરૂઆત કરીએ કે એક વખત જંગલમાં ઇન્દ્ર આવે છે. એ જંગલમાં ઘણા બધા પક્ષીઓ પ્રાણીઓ રહેતા હોય છે. લીલાછમ જંગલો જોઈ અને ઇન્દ્ર ખુશ થઈ જાય છે. તો આ રીતના તમારે આખી વાર્તા જે છે લખવાની છે અને સાથે એનો બોધ પણ આપવાનો છે. તો આખી વાર્તા જે છે અહીંયા કને સરસ રીતે તમને લખીને આપી દીધેલી છે, તમે જોઈ શકો છો. આપણે એને બોધ શું આપીએ? તો બોધની વાત કરીએ કે જેણે આપણને મદદ કરી છે તેને ગમે તે સમયમાં આપણે પણ મદદ કરવી જોઈએ. તો આ રીતના આપણે એને બોધ લખી શકીએ છીએ. ચલો એના પછી અહીંયા કને ચિત્ર જોઈ અને ચિત્રના આધારે તમારે એની અંદર વાક્ય બનાવવાના છે. તો આપણે આવા ચિત્ર જોઈએ કે આ ચિત્રમાં અહીંયા કને જુઓ તમે પહેલું વાક્ય કે આ ચિત્રમાં ખેડૂત અને તેની પત્ની ખેતરે જઈ રહ્યા છે. બીજું વાક્ય છે તેની સાથે ખાવાનું એટલે કે ભોજન પણ છે. ચલો ત્રીજા પ્રશ્નની વાત કરીએ કે એક બાજુ એક પિતા પુત્રી નાક બંધ કરી અને શેરીમાંથી પસાર થઈ રહ્યા છે. ચોથું છે પશુઓ બાંધેલા છે, ત્યાં ખૂબ ગંદકી જોવા મળે છે. એના પછી ત્યાં બીજા પણ પશુઓ જોવા મળે છે. પછી 2-3 મકાન છે. એક જગ્યાએ એક માતા તેના બાળકના માથામાં તેલ નાખી રહ્યા છે. પછી ગાય ઘાસ ખાઈ રહી છે. વૃક્ષો પણ છે અને આ ચિત્ર છે એ ગામડાનું છે. તો આ રીતના આપણે અહીંયા 10 વાક્ય એના આધારે બનાવવાના છે. એના પછી નેક્સ્ટ છે નીચેનું ચિત્ર જોઈ અને ચિત્ર માટે જે શબ્દ લખો અને શબ્દનો ઉપયોગ કરી અને એક કહેવત લખો. જેમ કે ઉદાહરણ આપેલું છે મોર, તો મોરના ઈંડા ચિતરવા ન પડે. તો અહીંયા આપણે વાત કરીએ પહેલાં ચિત્રની કે જેની અંદર તમને આપેલું છે કાગડો, તો કાગડો દહીંથરું ખાઈ ગયો. બીજું છે સાપ, તો સંઘરેલો સાપ પણ કામ આવે. પછી છે કૂવો, તો કૂવામાં હોય તો હવાડામાં આવે. અને ચોથું છે ઘર, તો ઉના પાણીએ ઘર ન બળે. ચલો એના પછી આપણે અહીંયા કને વાત કરીએ કે પત્ર લેખન માટે કઈ રીતના છે. તો પત્ર લેખનનો તમને એક નમૂનો અહીંયા કને સરસ રીતે આપેલો છે. તો નમૂનો તમે જોઈ શકો છો આખો. તમે નમૂનાનો અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે પત્ર કેવી રીતે લખવો. અને તમારામાંથી મોટા ભાગનાને પત્ર લખતા આવડતા હશે. તમારે તમારા મામાના લગ્નમાં જવાનું હોવાથી 5 દિવસની રજા માંગવા માટે વર્ગ શિક્ષકને પત્ર લખો. તો આપણે અહીંયા લખીએ છીએ. અહીંયા તમારું નામ લખવાનું છે. અહીંયા આપણે નામ લખ્યું છે કેવિન ચૌધરી, ગણેશપુરા. પછી અહીંયા કને ડિટેલ જે છે તારીખ સહિત નાખી દીધેલું છે. તમારે તમારું નામ, તમારી સ્કૂલનું નામ લખવાનું છે અને પૂજ્ય ગુરુજીને ઉલ્લેખીને તમારે લખવાનું છે. ચલો આપણે જોઈએ પત્ર. નમસ્તે, સવિનય જણાવવાનું કે તારીખ 24/6/2024ના રોજ મારા મામાના લગ્ન છે. તેથી મામાના લગ્નમાં જવાનું છે. તેથી હું તારીખ 24/6/2024થી 29/6/2024 સુધી શાળામાં આવી શકું તેમ નથી. તો મારી આ રજા પૂરવા વિનંતી છે. અહીંયા શાળામાં આવ્યા પછી હું મારું ઘરકામ એટલે કે લેસન અથવા તો ગૃહ કાર્ય, તો આપણે અહીંયા કને લખી દઈએ. ઘરકામની જગ્યાએ શું લખશું? તો ગૃહ કાર્ય અથવા તો લેસન જે પણ હોય એ પ્રમાણે હું પૂરું કરી દઈશ તેની ખાતરી આપું છું. અને અહીંયા કને લિખિતમાં તમારે તમારું નામ લખવાનું છે. આપનો વિશ્વાસુ કરે આજ્ઞાંકિત વિદ્યાર્થી. ચલો એના પછી અહીંયા કને તમે જોઈ શકો છો આગળના નેક્સ્ટ પ્રશ્નની અંદર આપણે વાત કરીએ. તો આગળનો જે પ્રશ્ન છે એ તમને અહીંયા કને આપેલો છે, એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે તમને જે પ્રશ્નના જવાબ જે છે એ તમારે લખવાના છે. ઉપર જે છે આપેલું છે એના આધારે, તાર્કિક ચિંતનના આધારે. પહેલો પ્રશ્ન છે તમને ખૂબ જ ઉતાવળ હોય અને બસ ચૂકી જવાય, તમે શું કરો? તો જવાબ જોઈએ કે મને ખૂબ ઉતાવળ હોય અને બસ ચૂકી જવાય તો હું ચિંતા કર્યા વિના રિક્ષા કરી અને જે તે સ્થળે પહોંચી જાઉં. બીજો છે દુકાનદારે તમારે લેવાના છે એના કરતાં વધુ પૈસા પરત કર્યા હોય તો તમે શું કરશો અને કેમ? તો ત્યારે હું વધારે જે પૈસા આપેલા છે એ દુકાનદારને પરત કરું, કેમ કે એ પૈસા મારા નથી અને ભૂલથી દુકાનદારે આપી દીધા છે, એટલે એને એ પૈસા પાછા આપી દઉં. તો આ રીતના આપણે આ બંને પ્રશ્નના જવાબ જે છે એ આપણે લખી દીધા. એના પછી ત્રીજા પ્રશ્નની વાત કરીએ કે તમને સૌથી વધુ ગમતી વસ્તુ કઈ છે અને શા માટે? તો મને સૌથી વધુ મારી રોજનીશી ગમે છે, કેમ કે એમાં હું જુદું અને મને ગમતું અને ઉપયોગી એવું લેખન કાર્ય કરું છું. ક્યારેક મારી સાથે બનેલ ઘટના પણ લખું છું. ચોથો પ્રશ્ન, તમને મુખ્યમંત્રી બનવાની તક મળે તો તમે શું કરશો અને કોઈ પણ 4 કાર્ય જણાવો. તો પહેલું, હું કડક કાયદા બનાવું અને તેનો યોગ્ય અમલ થાય એવું તંત્ર ગોઠવું. બીજું, ખેતી અને ગ્રામોદ્યોગના વિકાસને હું ખૂબ મહત્ત્વ આપું. ત્રીજું, પીવા માટેનું પાણી ઘરે ઘરે પહોંચે એવી સગવડો પૂરી પાડું. અને ચોથું, ગરીબમાં ગરીબ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ માટેની વ્યવસ્થા ઊભી કરું.
તો આ રીતના આપણે અહીંયા કને એને લખી દઈશું 4 કાર્યો. ચલો એના પછી પ્રશ્ન 3માં ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો હું અંધ વ્યક્તિને રસ્તો પસાર કરવામાં મદદ કરું છું. પહેલો અહીંયા કને આપેલું છે વેકેશનમાં હું ફરવા માટે હિલ સ્ટેશન પર જાઉં છું. બીજું છે ઉનાળાના, ચલો આપણે અહીંયા કને પહેલાંની વાત કરી લીધી છે, બીજાની વાત કરીએ. ઉનાળામાં ધોમધકતા તાપમાં બહાર રમવા જવું ન જોઈએ. ચલો એના પછી આપણે વાત કરીએ ત્રીજાની. અહીંયા ન છે એટલે તમારે યાદ ન જવું જોઈએ. નવરાત્રિમાં હું 9 દિવસ અલગ અલગ કપડાં પહેરીશ અને ગરબા રમીશ. ચોથું છે કોઈ ગરીબ વ્યક્તિને ઠંડીથી ધ્રુજતી જોઈ હું તેને માટે ઓઢવાની વ્યવસ્થા કરીશ. અને 5મું રવિવારે તો હું ઘણી બધી નવી પ્રવૃત્તિઓ કરું છું. તો તમે અહીંયા કને આ રીતના જોઈ શકો છો. આપણે અત્યારે અહીંયા કને 12મા પેજ સુધી આપણે કમ્પ્લીટ અહીંયા સોલ્યુશન જોઈ લીધું છે. આગળના વિડીયો પણ આપણે આ ચેનલની અંદર મૂકી દઈશું. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી રાખજો, જેના કારણે થઈ અને આપણા આગળના જે વિડીયો જે છે એની તમામ વિડીયોની અપડેટ જે છે એ તમને મળતી રહે. તો અહીંયા કને ફરીથી આપણે પાછા નવેસરથી પાના નંબર 13થી કરીને આગળના પેજના વિડીયો સુધી આપણે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.